વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુંદ્રા ગામ નજીક મોડી રાત્રે ટેન્કર અને આઈસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં આઈસરનો ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બંને તરફથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે ટ્રાફિકને ફરીથી સુચારુ બનાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અકસ્માતનો અવાજ દૂર સુધી સંભળાતા આસપાસના લોકો તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા. બચાવ કામગીરી દરમિયાન સ્થાનિક લોકોએ પણ ઈજાગ્રસ્તને મદદ કરી હતી અને પોલીસ તેમજ 108ની ટીમને સહયોગ આપ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ દ્વારા બંને વાહનોને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી ટ્રાફિક ફરીથી સામાન્ય થઈ શકે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટર અંકિત પરમાર, સાવલી. મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી.